લૌકિક લીલામાં જવાનું જ, એટલે હવે 5-10 મિનિટ કરીને વિરામ આપે. બહાર બધા રાહ જોવે છે. ઘણીવાર એટલો બધો આનંદ આવતો હોય, એટલું બધું અંદર એમ થાય કે આ કહી દઉં, આ કહી દઉં, પણ જો સંસારમાં રહીને શ્યામને ભજાય. હવે મહિને 2 મહિને કોક વાર આવું બને ત્યારે મનને થોડું સમજાવી દેવાનું. મન પ્રબોધ એક ગ્રંથ પુસ્તક આવે છે, ઓલા વૈષ્ણવ પધરાવી ગયા, એમાં આ જ કહે છે. આજે હવે નથી ટાઈમ, આ બધું પછી આજે નહીં કરી, આજ વાત કરી દઉં. આજે મેં સાંભળ્યું, જેમ કુરુક્ષેત્રમાં ગીતા, ઉદ્ધવ ગીતા, એવી રીતે ભિક્ષુક ગીતાય છે ને ઘણા ભિક્ષુક ગીત કહે છે. એ આજે સાંભળ્યું. જીવનમાં બધાએ એકવાર સાંભળવા જેવું છે. એનો બહાર અવાજ બહુ આવતો હતો, ઓલા બધો કામ કરાવતા હતા, પણ મને થોડા ઘણા શબ્દો સંભળાણા તો મને બહુ આનંદ આવ્યો. એક ભિક્ષુક હતો, એટલે એક શેઠ હતા. એ એટલા કંજૂસ કે વાર તહેવાર આવે ને તો બૈરી છોકરાને એના પિયર મોકલી દે કે મારે ખર્ચો ન થાય. ઘરમાંય જેની કહેવાય ને એક હદ, એ બધું વર્ણન કર્યું તો એવું નથી કરતી. જેને કહેવાય ને લોભિયાન ધન ધુતારા ખાય. હવે પછી આવી સ્થિતિમાં બૈરી ગુજરી ગઈ, છોકરાઓ જતા રહ્યા, ધંધામાં ખોટ ગઈ. જે બધું તું ને તિનકા ચૂન કર, નગરી એક બસાએથી, નગરી ઉજળી ગઈ. હવે એને હમણાં જ આપણે 3 ઓલાને કીધું ક્યારે વૈરાગ આવે, તો આને પછી વૈરાગ આવી ગયો. એણે ભિક્ષુકનો ડ્રેસ પહેરી લીધો. એ કે હવે બધું પતી ગયું, હવે મારું જીવન શૂન્યવકાશ થઈ ગયું. માણસ હારે ને ત્યારે આવે અને જીતીને સમજીને આવે. આ હારી ગયો. બધાય ગામમાં ભિક્ષા લેવા જાય, પેટીયું મળી જાય એટલે પાછા આવ્યો. હવે ગામના લોકો એ ભિક્ષા લેવા જાય તો કોઈ ગાળોય દે. એ કે હારા તારા બૈરી છોકરાને ન દીધું ને, હવે તને અમે ખાવા દઈએ, નીકળ. ઘણા સંભળાવે, અમને બહુ તે ભાવમાં લૂંટીને ભેગું કર્યું હતું, કાં વયું ગયું ને. અને ઘણા એવું વિચારે કે ઉનકે મન કે વે જાને, મેરે મન જગદીશ. એક વૈષ્ણવ છે લોકલ, હવે એને કામ હોય ત્યારે ફોન કરે તો મને ઘણા એમ કે ઇલાબેન એ કાયમ તમે મેં કહેજો, ઉનકે મન કે વે જાને, મેરે મન જગદીશ. મારે મન બધાય વૈષ્ણવ છે. અને ગોકુળનાથજીએ તો કહ્યું છે કે જે તમારી નિંદા કરતું ને, નિંદક નિયરે રાખો, એને નજીકમાં રાખો, તો તમે છે ને કોઈ દી ઊંચા નહીં ચડો. તમે કોઈ દી તમને કોઈનો દુસંગ નહીં લાગે. તમારી જાતને તમે એક્સ્ટ્રાઓર્ડિનરી નહીં સમજો. અને ઓલા જે તમારા ચમચાઓ હોય ને બધાય, હા તમે એટલે તમે. માણસ એવું ચગે ને છેક ઉપરથી ઢાળ કરતું પડે, 10મે માળેથી, પાવડું પાણી ન માગે. હવે આ ભિક્ષુકની પાસે એક સંસારી બેઠો, એના ગામનો જ હતો. એ કે ભાઈ તને તારા સગાએ જ લૂંટો નહીં. આ ભિક્ષુક ગીત છે, ભાગવતનું છે, મારું પોતાનું નથી. ઉદ્ધવજી જે પ્રશ્ન કરે એનો જવાબ. અંદર ક્યાંય ભૂલ થાય તો ક્ષમા કરજો. મેં સાંભળ્યું ત્યારે મેં કીધું ને બહાર ઘણો અવાજ હતો. એ કે તમારી વાત ખોટી, મને કોઈએ લૂંટ્યો જ નથી મારા સગાવાલાએ. કે કેમ? એ કે એ પંચભૂતોના બનેલા છે, આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને અગ્નિ. હું એનો બનેલો છું. એ બધાય જેના એ બનેલા હોય એના હું બનેલો, હું લૂંટે કેવી રીતે? અમે તો એક જ ગણાઈએ.
એ કે તમને સંજોગોએ લૂંટ્યો, મને સંજોગોએ નથી લૂંટ્યો. સંજોગ ઊભા કરવાવાળો તો હું જ ને. મેં લોભ ન કર્યો હોત, મારા છોકરાઓ મને છોડીને જાત, તો સંજોગે મને હેરાન નથી કર્યો. તો કે તમને સમયે હેરાન કર્યા. એ કે સમયે નહીં. આપણે મહાભારત જોતા ને ત્યારે આવતું હતું, મેં સમય હો. ઠાકોરજી કહે છે સમય એટલે પરમાત્મા. તો કે હું આત્મા છું, સમય પરમાત્મા છે. તો પરમાત્મા પોતાના બાળકને થોડું હેરાન કરે, લૂંટે? મને એ કે સમયે નથી હેરાન. તો કે નક્ષત્રોએ, એ કે એણે મને નથી લૂંટ્યો. નક્ષત્રો એકબીજા લડવામાંથી ઊંચા આવે તો મને હેરાન કરે લે, મને એણે નથી લૂંટ્યો. એ કે તો તમને લૂંટા આવા ભિક્ષુ કોણે બનાવ્યા? આવા કરોડોપતિમાંથી. ઓલો બગડો. ત્યારે ઉદ્ધવજીને જવાબ આપે છે, મને કોઈ તાકાત ક્યારેય આવો ન બનાવી શકે. મને મારા મનથી ને લૂંટાયો. મન બધું કરે છે. આજે તમારું મન જો તમે બરાબર હોય, આજે લેહ લડાખમાં બધા ટ્રેકિંગમાં ગયા હતા. આપણે સિમલા કુલ્લુ મનાલી ગયા. હવે અત્યારના મફતમાં ટ્રેકિંગમાં લઈ જાય, જઈ શકીએ? ત્યારનું મન ને અત્યારનું મન. ત્યારે મન ઓલા નવા નવા સાડીઓ આવે, નવા બધા દાગીના આવે. હવે 3 કપડે ઘરમાંથી નીકળી ગયા હોઈએ, માંડ 2 છેડા ભેગા કરતા હોઈએ, બધાને જોઈ જીવ બળી જતો હતો. પાછા ફ્રેન્ડ સર્કલ હોય ને કે ખરું, આટલી દેખાવડી, આટલી ભણેલી, તે ક્યાંક એવામાં કર્યું હોત મન કેવું, એટલે હું તરત કહું ના હું બરાબર છું. હવે બધું જ આપ્યું છે. હવે મન કેવું તૃપ્ત થઈ ગયું. મારા પ્રભુને જે ગમે એ મને ગમે. તો મન સુખ ને મન દુઃખ. આજે પોટેશિયમ 7.5% વધી ગયું, એટલે ડૉક્ટરે કીધું પહોંચી જ જાય, અહીંયા સુધી કોઈ આવે જ નહીં આવે. અને મને ઠાકોરજીએ પહોંચાડી. હવે જો કોઈ ફ્રૂટ નહીં ખાવાનું, કેરી નહીં ખાવાની, ડ્રાય ફ્રૂટ નહીં ખાવાનું, લીલું નાળિયેર નહીં ખાવાનું, બટેકું નહીં ખાવાનું. હવે મને કોઈ ગ્લાની છે? બહુ ખાધું. આ જ વસ્તુ 20 વર્ષે કીધી હોત તો મન. હવે મન પ્રભુને જે ભાવે એ મને ગમે. મારા પ્રભુને ઠાકોરજી નહોતા પધાર્યા 30 વર્ષ પહેલાં, લસણ ડુંગળી ખાતા હતા, ખોટું બોલવાનું નહીં. પ્રભુ પધાર્યા પછી કોઈ એમ કહે કે ઈલાબેન નહીં, મન તો એનું એ જ છે ને. તો આપણા સુખ દુઃખનું કારણ મન છે. મન જેના વશમાં, મનમોહન એના વશમાં. મન જેના વશમાં, મનમોહન એના વશમાં. ઠાકોરજી આપણા વશમાં જ છે. આપણે જે બનાવીએ એ આરોગ્ય. આપણે આટલું ધરાવીએ તોય આરોગ્ય, અને આટલું ધરાવીએ તોય આરોગ્ય. આપણે પાછા હોશિયાર બહુ. પરમ દી ઓલા વૈષ્ણવ આવવાના હતા તો રસ બધો ઘણો બધો કર્યો, પછી પાછું ભરેલું શાક. તો પ્રભુને પાછું સેનભોગમાં રોજ તો ઓલું ફીકું ને એવું ધરાવતા હોય. લુચ્ચે આ તો એટલા મારા જેવા. પણ ના પ્રભુ, આ તો ઓલા બેમાં આવવાના છે વૈષ્ણવો, એટલે આરોગ્ય. ઠાકોરજી કરે વાહ વાહ, તું જેમ રાખે તેમ હું રહું. તું જેમ રાખે તેમ હું રહું. મારા વલ્લભની વાણી અફળ ન જાય. એ વૈષ્ણવ તારા વશમાં સદા હું રહું. ઠાકોરજી આપણા વશમાં છે. હવે એક નાની વાત કહીને આપણે અહીંયા વિરામ આપી દઈએ, કારણ કે બહાર બધા તૈયાર થઈને બેઠા છે. લાહોરના એક મોટા ઉદ્યોગપતિ હતા. આ
આઝાદી પહેલાંની વાત છે. હવે એણે બાંકે બિહારીની વાતો બહુ સાંભળેલી, વ્રજની વાતો બહુ સાંભળેલી. યમુનાજી સાક્ષાત છે, ગિરિરાજજી સાક્ષાત છે. હવે એને સતત એવું થાય કે હું એકવાર વ્રજમાં જાઉં, હું એકવાર વ્રજમાં જાઉં. પણ એટલો બધો મોટો ધંધો, ફેક્ટરીઓ, માણસો ને પૈસા ને વ્યવહાર ને, કોઈ આવે અને વ્રજનો પ્રસાદ દે અથવા વ્રજની વાતો કરે એટલે તરત એમ થાય ના હવે તો મારે વ્રજમાં જવું જ. હવે બાંકે બિહારીના દર્શન કરીને એક વૈષ્ણવ આવ્યા અને પ્રસાદ દીધો. એ કે ઠાકોરજીને માટે જો હું મેવા મિષ્ટાન લઈ જાઉં તો બગડી જાય લાહોરથી આવું તો, કારણ કે પહેલાં આટલી બધી વ્યવસ્થા નહોતી. તો કે ઠાકોરજીને વધુમાં વધુ શું ગમે? એ કે અત્યારે તમે ગ્રીષ્મ ઋતુમાં જાઓ તો ઠાકોરજીને ખસનું સુગંધી એટલે કે અત્તર બહુ ગમે. એટલે એણે સોનાના પાત્રને આમ કવર કરેલી કાચની બોટલોની અંદર ઘરે બેસાડીને ખસનું ખસનું અત્તર તૈયાર કરાયું સુગંધી, અને લઈને ત્યાંથી નીકળ્યા. આખા રસ્તે વ્રજને, વ્રજવાસીને, યમુનાજીને, ગિરિરાજજીને, કુંજને, નિકુંજને, વનને, ઉપવનને, સરોવરને, આ બધા વિચાર કરતાં કરતાં વ્રજમાં આવ્યા. આવીને હાથમાં પેલું લઈ અને સીધા બાંકે બિહારીના મંદિરમાં ગયા. એ કે અત્યારે અનોસર છે, હમણાં 4 વાગે ખુલશે દર્શન. ત્યાં સુધી અમારા સ્વામી હરિદાસ છે, એ યમુના કિનારે બેઠા જ બિરાજે છે, દર્શન કરી આવો. ત્યાં આવ્યા તો પેલું અત્તરનું પેલું પાત્ર બધું હતું, હીરા મોતી ને માણેક ને એની અંદર અત્તર બધું, એ મૂકી પાત્ર અને દર્શન કરવા ગયા. સ્વામી હરિદાસ નિકુંજ લીલામાં હતા. સામનેજીને ઠાકોરજી હોળી ખેલતા હતા. શેમાં? માનસીમાં, યમુનાજીમાં.